નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. અને મિત્રો, તમે જાણો છો કે ગઈકાલ એટલે કે 1 જુલાઈ 2024 થી નવા જે ક્રિમિનલ લોઝ છે એ ઇમ્પ્લિમેન્ટ થવાના શરૂ થઈ ગયા છે. જેવી રીતે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. તો એના ઉપર આના ઘણા બધા ચેન્જીસ આવ્યા છે, જેની અંદર સેક્શન ચેન્જીસ થઈ છે, પનિશમેન્ટની જોગવાઈ થઈ છે, 0 એફઆઈઆર છે, EFIR ની જોગવાઈ છે, ઇન્વેસ્ટિગેશન કઈ એ વિશે હું વિસ્તૃતની અંદર આપ સૌને એક વિડીયો બનાવી અને જણાવવાનો છું. એ મારી યુટ્યુબ ચેનલ ઉપર એડવોકેટ દિલીપ ગઢવી જે યુટ્યુબ ચેનલ છે ત્યાં જઈને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમે વિડીયોને મિસ ન કરો. અત્યારે આપણે જાણીશું કે જ્યારે પહેલા છે એ આપણે કોઈ પણ ગુનાની અંદર આપણે એન્ટિસિપેટરી બેલ જ્યારે ફાઇલ કરતા હતા એ આપણે સેક્શન 438 ઓફ CRPC કરતા હતા. હવેથી એ સેક્શન 482 ઓફ BNSS એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની અંદરમાં થશે. એટલે નોન બેલેબલ ઓફેન્સ જે છે એની અંદર તમે એન્ટિસિપેટરી બેલ સેશન્સ કોર્ટ અથવા તો હાઈકોર્ટની અંદર સેક્શન 482 ઓફ BNSS માં કરી શકશો. આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને વધુ શેર કરો, લાઇક કરો અને કમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.